વગડ તાલુકાના ઊણ પ્રકરણના 5 આરોપીઓના સોમવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરતી સિહોરી કોર્ટ વગડ તાલુકાના ઊણ ગામે રૂની ગામની દીકરી બાબતે રબારી અને ચૌધરી સમાજના લોકો વચ્ચે પ્રેમ લગ્ન બાબતે થયેલ ઘર્ષણને લઈ થરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 26-0290-2026 BNS 189-2 189-3 191-2 191-3 118-1 109-1 61-2 324-5 વગેરે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં નામજોગ 16 લોકો તેમજ અન્ય 1000 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જે તે સમયે 35 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી હોવાનું રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું। ત્યારે હવે આજે 5 આરોપીઓના રિમાન્ડ માટે 20/3/2026ના રોજ સિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં 5 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી, શીતલ ગિરધરભાઈ પટેલ, ભારમલ જેવતાભાઈ ચૌધરી, નરેશભાઈ ખેતાભાઈ ચૌધરી, વિજય શંકરભાઈ ચૌધરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સિહોરી કોર્ટમાં રજૂ કરાયા હતા। ત્યારે ચૌધરી સમાજના લોકો આરોપીઓને મળવા માટે આવ્યા હતા। જોકે ઊણ ગામે બનેલ ઘટનામાં 4 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા અને મોટી સંખ્યામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં હવે પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ત્યારે હવે સિહોરીના નામદાર કોર્ટ દ્વારા સોમવાર સવારે 11 વાગ્યા સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ હાલમાં તો સિહોરી કોર્ટમાં આરોપીઓના સગા વહાલાના ટોળા જોવા મળ્યા હતા અને કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને ડીસા પીઆઈ મેહુલ કોટવાલ અને પોલીસ વાન વચ્ચે આરોપીઓને થરા ખાતે લઈ જવામાં આવ્યા હતા। અહેવાલ જ્યોતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।